હાલો ફ્રેન્ડ્સ, આજે હું તમને ડે ક્રીમ વિશે જાણકારી આપવા માંગુ છું. અને આ એવાકાડોની ડે ક્રીમ છે અને ખૂબ જ સારી છે. અને આગળ મેં તમને નાઇટ ક્રીમ વિશે જાણકારી આપી હતી. હવે નાઇટ ક્રીમમાં તમારે રાત્રે મોઇશ્ચરાઇઝને સિરમ અને નાઇટ ક્રીમ યુઝ કરી શકો છો. અને મોઇશ્ચરાઇઝ સિરમ ના હોય તો તમે ઓનલી નાઇટ ક્રીમ પણ લગાવી શકો છો. મારી પાસે પ્રાઇમર, મોઇશ્ચરાઇઝ, સનસ્ક્રીન લોશન કે સિરમ નથી તો પણ કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. તમે મોઇશ્ચરાઇઝ પહેલાં ફેસ પર લગાવો અને પછી ડે ક્રીમ લગાવો. રાત્રે પણ તમે પહેલાં મોઇશ્ચરાઇઝ લગાવો પછી નાઇટ ક્રીમ લગાવો. આ બંને વસ્તુ તમારી પાસે છે તો ઇનફ છે. તમારો ફેસ એકદમ સેફ રહેશે. ઓકે, હવે હું તમને જાણકારી આપું કે કઈ રીતે લગાવવાની. મેં ફેસ વોશ કરી દીધો છે અને આ રીતે એને ક્લિન્ઝિંગથી પણ સાફ કરી શકાય છે, ટોનરથી પણ સાફ કરી શકાય છે, ગુલાબ જળથી પણ ફેસ સાફ કરી શકાય છે. અને સાબુ સારા મનો જે ગ્લિસરીન યુક્ત હોય એવો અને ફેસ વોશ. હું તમને ડે ક્રીમ વિશે માહિતી આપું છું. એ જ રીતે તમે નાઇટ ક્રીમ લગાવી શકો છો. આ છે સેટાફિલનું મોઇશ્ચરાઇઝ જે હું યુઝ કરું છું. મોઇશ્ચરાઇઝ લગાવવાનું કારણ એ છે કે આપણી સ્કિન હાઇડ્રેટ થાય અને સ્મૂથ થાય. એટલે તમે જ્યારે નાઇટ ક્રીમ લગાવો ત્યારે તમારે ફક્ત મોઇશ્ચરાઇઝ જ. હવે હું તમને આ ડે ક્રીમ બતાવી રહી છું અને આના જેવી સેમ ટુ સેમ નાઇટ ક્રીમ આવે છે. આ ડે ક્રીમ છે અને આ એનું બોક્સ છે. એવાકાડોની બનેલી છે આ પણ. અને આ ગળા પર અને એને તમે સરસ રીતે સ્પ્રેડ કરો. તમારો ફેસ ફેર થાય છે, પિમ્પલ્સ, સ્પોટ, ડાર્ક સ્પોટ, રિંકલ્સ, તમારા ફેસના બધા જ પ્રોબ્લેમ દૂર કરે છે. અને મેં યુઝ કર્યા પછી જ હું બીજાને સજેશન આપું છું કે તમે પણ યુઝ કરો. જ્યાં લગીને મને વિશ્વાસ ના આવે ત્યાં સુધી હું કોઈ વસ્તુ કોઈને આખો દિવસ તમે તમારું કામ કરી શકો છો. ઓકે, આ જ રીતે તમે નાઇટ ક્રીમ લગાવો. ફક્ત નાઇટ ક્રીમમાં મોઇશ્ચરાઇઝ યુઝ કરવાનું પહેલાં અને પછી નાઇટ ક્રીમ. અને ડે ક્રીમમાં તમે મોઇશ્ચરાઇઝ, સિરમ, ફેસ સિરમ અને સનસ્ક્રીન લોશન અને ડે ક્રીમ. મિત્રો, મારો વિડીયો તમને ગમ્યો હશે. હું આશા રાખું છું કે આવી જ નવી નવી જાણકારી તમને આપતી રહીશ. મારા વિડીયોને શેર કરજો અને મને મોટિવેશન કરજો. થેન્ક યુ સો મચ. બાય બાય. ટેક કેર.